નમસ્કાર મિત્રો, સાગબારા બબાલ સાગબારા ખેડાણની બબાલ સાગબારાનો ખેડાણનો મુદ્દો, જેમાં આદિવાસી લોકો અને એમની જમીન અને એમના ખેતરો અને એમની ખેતી, આ મુદ્દો છે છેલ્લા ઘણા સમયથી સળગી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો છે એ ચર્ચાઈ રહ્યો છે, કારણ કે સાગબારા ખેડાણ મુદ્દે ભારતીય જનતા પાર્ટી છે, એમના એક કાર્યકર્તા, એમના એક નેતા છે, એમણે પણ રાજીનામું ધરી દીધું અને ત્યારબાદ આ આખો મુદ્દો છે એ હજી પણ શરૂ છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા, જે ભરૂચના સાંસદ છે, એમણે મેદાને આવી એક વાત કહી દીધી અને એમણે કહ્યું કે હું લોકસભા પતાવી, પાર્લામેન્ટ પતાવી અને આવું અને આપણે બધા સાથે ખેતી કરીએ, અને પોલીસને ચેતવણી પણ આપી દીધી કે મારી ધરપકડ કરવી હોય તો કરી લેજો. સર્વપ્રથમ તમે એ જે આખું નિવેદન છે એને સાંભળો, જેમાં આખો સાગબારા ખેડાણોના મુદ્દાને લઈ મનસુખ વસાવા શું કહી રહ્યા છે, સાંભળીએ. નહીં આવવાનો છે ને, પેલા વાત મનસુખભાઈ ઉશ્કેરે છે, ઉશ્કેરવાનું ચાલુ કર્યું. ઉશ્કેરતો નથી ભાઈ. હું મીડિયાના મિત્રો દ્વારા હું અપીલ કરું છું, આવી ખોટી વાતો કરનારા લોકોને હું ઉશ્કેરતો નથી. આ દુખી ખેડૂતો છે, એ મારા સમાજના આદિવાસી વિસ્તારના મારા મતદારો છે ભાઈ, મારા મતદારો છે. આજે 7 ટર્મથી આ વિસ્તારના મને મતદાન કરે છે, તો મારી ફરજ છે કે નહીં? મારી ફરજ છે ભાઈ. મહેશભાઈ બરોબર છે ને? આ વાત બીજા લોકોને પણ બધાને કહેવી પડશે. અમે અમારી ફરજ બજાવે છે અને અપીલ કરે છે, વારંવાર અપીલ કરીએ સરકારને, ફોરેસ્ટ વિભાગને, કે જે અમારું ખેડાણ ચાલુ હતું ને રોક્યું છે તમે લોકોએ પોલીસના જુલ્મથી, એસઆરપી મૂકીને અમારું ખેડાણ અટકાવીશું ખેડૂતોને. એ રાબેતા મુજબ પોલીસ હટાવી લો, એસઆરપી હટાવી લો અને અમારું ખેડાણ અમે નિયમ પ્રમાણે ચાલુ રાખવા દો. અટકાવશો ના, પછી હું ફરી પાછો આવું ત્યાર પછી તમારા મદદમાં અમે પણ એક ટીમ કમિટી બનાવે છે. સરકારમાં પણ જે પણ રીતના કેવું હશે, પગે લાગવાનું હતું સરકારના મંત્રીને પગે લાગીશું, જે બીટગાને પગે લાગ બીટગાને બી પગે લાગીશું. ભાઈ અમારા જમીન ખેડવા દો, એ અમે પણ એક કમિટી બનાવ. પણ આ આપણે આમાં વિજય મેળવવાનો છે ને ભગવાનને ફરી પ્રાર્થના કરું છું કે આ અમારી શક્તિની લડાઈ છે, ન્યાયની લડાઈ છે, અમને સફળતા આપજો. એ તમે જોયું ને, પ્રશ્ન હતો એક જ, એમબીબીએસ માં જવું હોય તો નીટ પરીક્ષા પાસ થવી પડે અને એમાં પેપર ફૂટી ગયો. એ મુદ્દાને લઈને પ્રશ્ન હતો એમબીબીએસ નો, ફક્ત એમબીબીએસ ના વિદ્યાર્થીઓ માટે, એમબીબીએસ માં એડમિશન માટે નો પ્રશ્ન હતો, વિદ્યાર્થીઓનો પ્રશ્ન એક જ, તે પણ મેડિકલ લાઈનના વિદ્યાર્થીઓનો, બધાનો નહોતો ને. પણ છતાં બધા કેવા ભેગા થઈ ગયા, બધા વિદ્યાર્થીઓ બધા ભેગા થાય કે નહીં થયા? તો એ બધાને આપણે કહેવું પડે, આદિવાસીઓનો પ્રશ્ન છે, આદિવાસીઓ બધા ભેગા થવું પડે. આ એકલા ખોપીના સાગબારા તાલુકાના એકલો ખેડૂતોનો પ્રશ્ન નથી, સમગ્ર આદિવાસી સમાજનો પ્રશ્ન છે. એ બધાએ સમજવું પડશે અને બધાને મારી અપીલ છે, સાગબારા હોય, ડેડિયાપાડા હોય કે બીજા બધા જ, કે અને 2-4-5 કુટુંબનો પ્રશ્ન બહુ મોટી સંખ્યામાં છે ભાઈ. આ બધાને એમ જ રજડતા ના કરી મકાય, ઘેટા બકરા જેમ હાકી ના કરાય. ફોરેસ્ટ વાળા સમજી લે તો સમજી લે, આ રીતના બહુ બરોબર નથી. ફરી પણ કહું, નવું ખેડાણ તો બરોબર 2002 થી ખેડતા આવેલા છે. હું કાલે પાછો દિલ્હી જાઉં છું અને બેન, આપણે તમારી રીતના જ્યારે સમય મળે તો ગાંધીજીની સત્યાગ્રહ પૂર્વક ખેડવા માટે જાઓ, સામનો ના કરતા ખેડવા જાઓ અને ધરપકડ કરે તો કઈને કરી લેજો, કોઈ વાંધો નહીં. ને બાકીના બધા લોકો આપણે સમર્થન આપવાનું, પણ કોઈને કોઈ કાંકરી ચાળવા આપણે નહીં કરો, કોઈ મુદ્દો મળી જશે એમને. હું તમને કોઈ દબાવવા માંગતો કે ડરાવવા માંગતો એવું નથી. હું જે સમજુ છું તે પ્રકારે તમે જાઓ ખેડવા માટે. કઈ ના, આપણો રેકોર્ડ પર તો બોલશે ને ભાઈ, અમે ખેડવા માટે ગયા હતા, આ લોકોએ પોલીસના રક્ષણ એમને રોક્યા, અમારી ધરપકડ કરી અને મૂકી રાખશે. તો કેટલા દિવસ મૂકી રાખશે? 2-4-5 દિવસ. દિલ્હી ના હોત તો હું તમારા સાથે ખેડવા આવતો. હું દિલ્હી ના ગયો હોત તો હું તમારી સાથે, અને આ ચાલુ રાખો. આપણો પ્રક્રિયા એમનો વિષય છે, આપણો વિષય છે. તો આ જે લડાઈ અહિંસક લડાઈ રહેશે અને મારું પાર્લામેન્ટ પૂરું થયા પછી નેતૃત્વ લઈ ત્યાં ખેડવા માટે હું આવીશ. મારી બી ધરપકડ કરશે, કઈ વાંધો નહીં.
મારી સાથે મારી ધરપકડ છે તો ધરપકડ વળી લઈશું. મારી સાથે શંકરભાઈ તૈયાર છે ને ધરપકડ માટે. ચંદ્રકાંત તો બસ બધા લોકોએ અમે આકાશભાઈ આપણે બધાય ધરપકડ વળીશું. નોંધ કરે ભાઈ પોલીસ વિભાગ. આ ફક્ત ખાપી કે ગોપીના બારગામો એકલા નથી, એની સાથે આખો આદિવાસી સમાજ છે. સાગબારા તાલુકો, ડેડિયાપાડા તાલુકો, થીગડા તાલુકો ને બધા તાલુકાના એમની સાથે છે. એટલે ન્યાય કરો. અમારી સાથે કોઈની સાથે લડાઈ નથી, કોઈને મારવા નથી, કોઈની, પણ અમે ન્યાય માંગે છે, અમારો હક માંગીએ છીએ. આપે સાંભળ્યા મનસુખ વસાવા, જે ભરૂચના સાંસદ છે, અને એમણે એવું કહ્યું છે કે આપણે બધા ખેતી કરીશું. સાથે જ અને એમના સાથીદારો છે, એમણે એવું કહ્યું કે તમે તમારી ધરપકડ થાય તો તમે તૈયાર છો ને. આવી વાતની સાથે એમણે આખી એ સ્પીચ છે એમનો પૂર્ણ વિરામ આપ્યો છે અને એવું કહ્યું છે કે હું ફરી આવીશ. સાગબારા ખેડાણનો મુદ્દો, અને આ મુદ્દો સળગી એટલે રહ્યો છે કારણ કે ખેડૂતો છે એમને એમની જમીનમાં ખેતી કરવા નથી મળી રહી. અને આ મુદ્દામાં જો કાયદેસર રીતે જોવા જઈએ તો 2005માં જો તમારી જમીન હોય તો તમે ત્યાં ખેતી કરી શકો એવું લીગલી કહેવાય છે. પરંતુ આ આખા મુદ્દામાં હવે મનસુખ વસાવા છે એ મેદાને ઉતરી ગયા છે અને મેદાને ઉતરતા એમણે પોલીસને ચેતવણી આપી દીધી છે. આ સાગબારાની ઘટના અંગે અને તેમજ મનસુખ વસાવાના નિવેદનને લીધે તમારું શું માનવું છે? કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.